આજરોજ તારીખ 28/6/2025 રોજ વિજાપુર અંદર કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવનું કાર્યક્રમ પ્રાથમિક શાળા નંબર 4ના સ્ટાફ અને ઝવેરી સ્કૂલના સ્ટાફ દ્વારા યોજવામાં આવેલ. આજના પ્રસંગમાં દાતાશ્રીઓ દ્વારા બાળકોને સ્કૂલ બેગ અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવેલ. સંઘપુરના દાતાશ્રી એવા સુનિલસિંહ નવલસિંહ રાઠોડ દ્વારા અમારા ન્યૂઝને જણાવવામાં આવેલ કે હું આ ઝવેરી સ્કૂલ વિજાપુરનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું અને મને અહીંથી આત્મીય લગાવ છે, જેથી આ સ્કૂલના રંગરોપણનો પૂરેપૂરો ખર્ચ સુનિલસિંહ નવલસિંહ રાઠોડ દ્વારા દાન તરીકે આપવા જણાવેલ. સ્કૂલના શિક્ષક એવા ઠાકર સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે કન્યા કેળવણી એ મહત્વની સમાજ માટે ઉદાહરણ છે. એક માતા શું શિક્ષકોની ગરજ સારે છે. કન્યા કેળવણી દ્વારા સમાજને એ પણ સંદેશો પહોંચાડવામાં આવે છે કે જે ઘરની મહિલા સંસ્કારી હશે, માતા તરીકે તેના બાળકનો ઉછેર તે સારી રીતે કરી શકશે અને સમાજમાં પણ એક ભણેલી માતા મહાન ભેર જીવી શકશે. આ કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ અને ઝવેરી વીઆર હાઈસ્કૂલના પ્રિન્સિપલ ભવનસિંહ રાઠોડ સાહેબ અને ઝવેરીના સ્ટાફ અને પ્રાથમિક શાળા 4ના પ્રિન્સિપલ અને સ્ટાફ દ્વારા પણ આ કાર્યક્રમનો સારો એવું આયોજન કરવામાં આવેલ. વિજાપુરથી મારો અવાજ રિપોર્ટર અલ્તાફ પઠાણ. કાલની જવાબદાર માતા છે અને જો દીકરીઓ ભણેલી હશે તો હમણાં સુનિલભાઈ કહી એમની વાતની અંદર કે દીકરીએ 2 ઘર કાઢવાના છે. પોતાના મા બાપનું ઘર તો એટલું કરવાનું જ છે, પણ સાથે સાથે જો દીકરી સારું ભણેલી હશે તો એના સંતાનોને સારા સંસ્કાર આપી શકશે અને સાચા સંસ્કારોનો કદાચ મારા મતે જો કોઈ શિલ્પી હોય તો એ માતા છે. જે ઘરની અંદર માતા ભણેલી હશે, જે ઘરની અંદર માતા સંસ્કારી હશે, કેળવાયેલી હશે, તો